ભારત આપણો દેશ, આપણી માતૃભૂમિ. આઝાદી વખતે અલગ અલગ પ્રોવિન્સ અને દેશી રજવાડાઓમાં વહેંચાયેલા આ દેશને એકીકરણ કરવાનું કાર્ય કર્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે, જેમની 150મી જન્મજયંતિ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. અને તાજેતરમાં જ ગુજરાતે પોતાની સ્થાપનાના 65 વર્ષ ઉજવ્યા છે. પણ આ ઉજવણીમાં જો ભારતના સૂર ભળે તો કેવું દ્રશ્ય સર્જાય? જો એમાં અલગ અલગ ભાષા અને અલગ અલગ સંપ્રદાયના લોકો મળે તો આવું જ એક સુંદર ચિત્ર જોવા જઈએ. महाराष्ट्र, मध्य प्रदेश, बिहार, राजस्थान, उड़ीसा, पंजाब, उत्तराखंड, पश्चिम बंगाल, आंध्र प्रदेश, उत्तर प्रदेश, कर्नाटका. એક ભારત શ્રેષ્ઠ ભારતના ભાવને ઉજાગર કરતી અભિવ્યક્તિ ગુજરાત યુનિવર્સિટીના આંગણે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કરવામાં આવી. कभी ऐसा लगा ही नहीं कि हम दूसरे राज्य में रह रहे हैं, क्योंकि देश अपना है, इसलिए ये राज्य भी हमारा ही है. મને ગુજરાતી પણ આવડે છે. કોઈ મને ફોર્સ નથી કર્યો કે આ ભાષા બોલવી જ છે, પણ એટલી લાગણીશીલ ભાષા છે ને કે મને એ સરળતાથી આવડી ગઈ. గుజరాత్లో ఉంటూనే చాలా బాగా నచ్చింది నాకు. खाकरा और ढोकला मेरा फेवरेट डिशेस है. मैं यहाँ 49 ईयर्स से रहता हूँ फैमिली के साथ, और गुजरात बहुत अच्छा है मेरे लिए. बहुत लोगों का प्रेम भाव है, आदरण है, और रिटायरमेंट के बाद भी मैं इधर ही रहता हूँ. मैं राजस्थान अजमेर से रहने वाला हूँ और नौकरी के सिलसिले में मैं यहाँ अहमदाबाद में पिछले 19 साल से रह रहा हूँ. मैं अटीने यार बहुत धन्य हो गया हूँ. माने तो 24 घंटा तो पानी और 24 घंटा बिजली मिले तो મારો જીવન ધન્ય हो गयो. मैं तो હું અમદાવાદથી જીવું છું અને અમે મહારાષ્ટ્રથી બેઝિકલી આવ્યા છે. લગભગ અમને બી 200-300 વર્ષ તો થઈ જ ગયા છે. સો વી આર બેઝિકલી નાઉ ગુજ્જુ જ્યુસ. પારસીઝ ઈરાનથી 8મી સેન્ચુરીમાં સંજાનના ગુજરાતના સંજાન બંદરે આવ્યા અને ત્યારથી અમે બધા સાથે હળીમળીને રહીએ છીએ. અમે ગુજરાતના થઈ ગયા છીએ ને હું અમદાવાદનો છું. અમદાવાદમાં બોર્ન થયો છું ને હું અમદાવાદી જ છું. ನಮಗೆ ಗುಜರಾತ್ ತುಂಬಾ ಇಷ್ಟಪಡ್ತದೆ. मैं कर्नाटक से हूँ, 16 साल से अहमदाबाद में हूँ, और नवरात्रि हमारा फेवरेट फेस्टिवल है. गुजरात के लोगों में खासियत है, जिंदगी को जीना जानते हैं कि किस तरह सब लोगों के जो बाहर के लोग, प्रांत के लोग आए उनके साथ मिलजुल के कैसे रहना है और किस तरह जिंदगी को एंजॉय करना है. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની સાથે બંગાળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, અન્ય રાજ્યોનું પણ ઉજવણી જોતી કરવામાં આવી. એનું કારણ એક સ્વપ્ન જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જોયું એ એક ભારત શ્રેષ્ઠ ભારતનું એ પૂર્ણ થતું દેખાઈ રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ.